જામનગરના લીંબડીમાં રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવી. નજીવી બાબતે મહિલા કાર ચાલક સાથે બબાલ કરી. મહિલા અને તેના ભાઈને જાહેરમાં માર માર્યો, જ્યારે યુવકને માર મારી કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. રાજકોટમાં ન્યૂ યરની રાત્રે પોલીસ તરીકે ઓળખ આપી યુવતીની છેડતી કરાઈ. યુવક યુવતીનું અપહરણ કરી 1700 રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી. જે મુદ્દે ડીસીપીએ કહ્યું કે 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે. 4 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢવા મુદ્દે અરજી કરવામાં આવી. બંધારણીય અધિકારીના ભંગને લઈ અને ગૃહમંત્રી, ડીજીપી, માનવ અધિકાર પંચને અરજી કરવામાં આવી છે. સરઘસ કાઢનાર પોલીસ સામે પણ કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠાવવામાં આવી છે. વકીલે કહ્યું, આરોપ સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ ગણાય. એફઆઈઆર દાખલ થવાથી આરોપી દોષિત નથી બની શકતો. અમદાવાદ સાયબર ક્રાઇમે ડિજિટલ એરેસ્ટ કેસમાં રશિયન વ્યક્તિની ધરપકડ કરી છે. 17 લાખની છેતરપિંડીની તપાસમાં ગેટકીપર ઝડપાયો છે. રશિયન ગેટકીપર મુંબઈ અને ગોવામાં રહેતો હતો. ગેટકીપર પૈસા ચીન સહિત વિદેશમાં ટ્રાન્સફર કરતો. સુરતમાં સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીનીને ઘેનયુક્ત ચા પીવડાવી છેડતી કરી. નરાધમ ધોરણ 7ની વિદ્યાર્થીનીને 3 દિવસથી ઘેનયુક્ત ચા પીવડાવી ગંદી હરકત કરતો હતો. સાણંદમાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતી ભરી વાહન જે હતા તે વાહન હાંકનારાઓને ઝડપી પાડ્યા છે. સાણંદ બાયપાસ પાસેથી એક વાહન અને સાણંદ બાવડા રોડ પરથી 3 વાહનો ઝડપાયા છે. 4 ડમ્પર સહિત 95 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. પાટીદાર સમાજની દીકરીને જેલ મુક્ત કરવા માટે ખોડલધામ સમિતિના આગેવાનો અમરેલી પહોંચ્યા હતા. ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ. અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કૃમિ સેનાના કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. સરઘસ કાઢનાર સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરાઈ છે. ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. સાબરકાંઠા બીઝેડ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાઓ એજન્ટોએ સમર્થનમાં મેસેજ વાયરલ કર્યા. મૈત્રી ફાઉન્ડેશનના નામે વિડીયો પોસ્ટ કરાયો. ફિલ્મી ડાયલોગ ગીતો શેર કરી સમર્થનમાં મેસેજ કર્યા. મેસેજ વાયરલ કરનારાઓ સામે કાર્યવાહી થઈ શકે છે. માઠક ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ સીઆઈડી ક્રાઇમને મળેલા નાણાકીય વ્યવહારની તપાસ કરવામાં આવી રહી છે. ઝાલાના સીએ પોલીસના ખાસ સીએને સાથે રાખી તપાસ કરવામાં આવી રહી છે. ઝાલાને પણ આર્થિક વ્યવહારોની તપાસમાં સાથે રાખ્યો. ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની જામીન અરજી પર મુદ્દત પડી છે. મુદ્દત પડતા કાર્તિક પટેલને ધરપકડથી રાહત મળી રહી છે. આગોતરા જામીન અરજી પર આવતીકાલે સુનાવણી થશે. બનાસકાંઠામાં નવા જિલ્લાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કાંકરેજ તાલુકાનો થરાદમાં સમાવેશ કરતા વિરોધ વેપારીઓએ સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો. શિહોરી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. કાંકરેજ તાલુકાને સાબરકાંઠામાં રાખવા માટેની માંગ કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન વચ્ચે ધાનેરાનો વિવાદ જે છે તે સામે આવી રહ્યો છે. ધાનેરાને મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન થતા વિવાદ સર્જાયો. ધાનેરા કાંકરેજનો નવો જિલ્લો બનતા વાવ-થરાદમાં સમાવેશનો વિરોધ જોવા મળી રહ્યો છે. ધાનેરાના આગેવાન અને નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે. ધાનેરાને મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટેની માંગ કરાઈ છે. સમાચારોમાં આગળ નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાના પ્રહાર જોવા મળ્યા. કહ્યું, થરાદના 2-5 કોન્ટ્રાક્ટર ઉદ્યોગપતિ રાજી કરવા કાવતરું કરવામાં આવ્યું. મોટા નાણાકીય વ્યવહાર, મોટા હપ્તા આપ્યા છે. બનાસકાંઠાના જિલ્લાના વિભાજનને લઈને હવે દિયોદરમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. દિયોદરને નવા જિલ્લાનું વડું મથક ના બનાવતા દિયોદરમાં વિરોધ પ્રદર્શન. વિરોધ નોંધાવવા દિયોદરના વેપારીઓ રસ્તા પર ઉતર્યા. બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિરોધને લઈ કાંકરેજના એમએલએ વેપારી ખેડૂતો સાથે બેઠક યોજી. આંદોલનની બેઠકમાં ઘડાઈ રણનીતિ. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની માંગ. ધારાસભ્યએ સીએમને રજૂઆત કરી કે ધાનેરાની જનતા માટે બનાસકાંઠા જિલ્લો અનુકૂળ.
સુરેન્દ્રનગર મનપામાં કલેક્ટર કેસી સંપેટે ચાર્જ સંભાળ્યો છે. કેસી સંપટે ચાર્જ સંભાળ્યો છે. કલેક્ટરે કર્મચારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી. કમિશનર ગુણવંતસિંહ 2 દિવસ બાદ ચાર્જ સંભાળશે. નડિયાદ મનપામાં મંજીપુરા ગામનો સમાવેશ થતા ગામના લોકોએ પોતાની હૈયા વરાળ ઠાલવી. કહ્યું, સુંદરવન સોસાયટીના લોકો ગટરની સમસ્યાથી ત્રસ્ત છે. સુવિધાઓ પૂરી પાડવા સોસાયટીના રહીશોની માંગ. નવનવી મનપાના લેવાયેલા નિર્ણય બાદ હવે વહીવટદાર તરીકે જિલ્લા કલેક્ટરોને તેનો કાર્યભાર સોંપાયો. ત્યારે આ મનપાઓમાં નવી બોડી રચાય ત્યાં સુધી કલેક્ટર વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળશે. નવી મહાનગરપાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત નવસારી નગરપાલિકામાં લાગ્યું મહાનગરપાલિકાનું બોર્ડ. મોડી રાતે કચેરીઓ સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. સિટી ઇજનેર, મેડિકલ ઓફિસરની એક જગ્યા, ટાઉન પ્લાનર, ચીફ ઓડિટરની એક જગ્યા અને મ્યુનિસિપલ સેક્રેટરી, એકાઉન્ટન્ટની એક જગ્યા ઊભી કરાઈ. ચીફ ઓફિસર સંવર્ગના અધિકારીઓને ડીવાયએમસી તરીકે મુકાયા. રાજ્ય સરકારે જંત્રી સુધારણા સમિતિની રચના કરી. મહાનગરપાલિકા, નગરપાલિકા, યુડીએ અને ગ્રામ્ય કક્ષાએ સમિતિની રચના કરવામાં આવી છે. કલેક્ટર સહિત સમિતિમાં મહાનગરપાલિકાના 7, નગરપાલિકા, યુડીએના 6 સભ્યો, ગ્રામ્ય કક્ષાની સમિતિમાં કુલ 5 સભ્યો રહેશે.